એનડીએ સરકારમાં ગત 11 વર્ષોના સુશાસન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર જણાવ્યા તેમના વિચારો. કહ્યું, સેવા અને ગરીબ કલ્યાણને સમર્પિત રહ્યું સરકારનું દરેક પગલું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ પર્યાવરણ દિવસ પર એક પેડ માં કે નામ અભિયાન હેઠળ નવી દિલ્હીમાં કર્યું વૃક્ષારોપણ. સાથે જ 200 ઇલેક્ટ્રિક બસોને બતાવી લીલી ઝંડી. આજે વિશ્વ પર્યાવરણ દિવસ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત મિશન ફોર મિલિયન ટ્રીઝ અભિયાનનો કરાવ્યો શુભારંભ. અમદાવાદમાં સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન આજે થશે પૂર્ણ. 5000થી વધુ હોમગાર્ડના જવાનો તેમજ 700થી વધુ નાગરિક સંરક્ષણ દળના જવાનોએ સાબરમતી નદીની કરી સફાઈ. નદીના પશ્ચિમથી પૂર્વ છેડા સુધી પ્લાસ્ટિક સહિતનો કચરો કરાયો દૂર. જમ્મુ કાશ્મીરમાં આતંકી ફંડિંગ મામલે એનઆઈએ દ્વારા વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. કુલગામ, પુલવામા, શોપિયા, કુપવાડા, સોપોર સહિત વિવિધ સ્થળો પર પાડવામાં આવ્યા દરોડા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાન, ઈરાન, લિબિયા, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલા સહિત 12 દેશોના નાગરિકો પર અમેરિકામાં આવવા પર લગાવ્યો પ્રતિબંધ. સોમવારથી શરૂ થશે નવો નિયમ. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર ભારત મધ્ય એશિયા બિઝનેસ ફોરમને કરશે સંબોધિત. સેન્ટ્રલ એશિયાના 5 દેશોના વિદેશ મંત્રીઓ સાથે કરશે દ્વિપક્ષીય બેઠક. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં આજે થશે શ્રી રામ દરબારની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા. 101 આચાર્યો દ્વારા સંપન્ન થશે અનુષ્ઠાન. અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે તમામ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા. રાજ્યમાં આજે બેવડી ઋતુનો અહેસાસ. રાજકોટમાં મહત્તમ તાપમાન 41.1 ડિગ્રીએ પહોંચ્યું, તો દક્ષિણ ગુજરાત ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના. લીલા નિશાન સાથે માર્કેટની થઈ શરૂઆત. 118 અંકના વધારા સાથે સેન્સેક્સ 81,116 પર, તો નિફ્ટી 29 અંકના વધારા સાથે 24,650 પર ખુલ્યો. ઓટો, આઈટી સેક્ટરના શેર્સમાં વધારો, તો એક્સિસ બેંક તેમજ નેસ્લે ઇન્ડિયાના શેર્સમાં જોવા મળ્યો ઘટાડો.